આગળ વાત કરીએ સુરેન્દ્રનગર વઢવાણ લોકમેળામાં નવી એસઓપીનું પાલન માત્ર કાગળ પર છે, કારણે કે લાકડા અને પથ્થરના ટેકે મેળાની રાઇડો ઊભી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। લોકોની સુરક્ષા માટે સરકારે નવી એસઓપી બનાવી, પરંતુ તંત્રએ ચેકિંગ વગર જ મેળાની રાઇડોના ફિટનેસ સર્ટિફિકેટ પણ આપી દીધા હોવાનું સામે આવ્યું। જો કે આ મેળા સામે પીજીવીસીએલની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા છે। મેળામાં વરસાદી વાતાવરણ વચ્ચે ખુલ્લી હાલતમાં વીજ તાર નજરે પડ્યા હતા। સરકારની નવી એસઓપી છે, પરંતુ શું આ એસઓપીનું પાલન થશે ખરું, એ સૌથી મોટો સવાલ છે। દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ જ શકો છો, જે રાઇડો પર બાળકો અને મોટેરાઓ હોંશે હોંશે આ રાઇડનો આનંદ માણવા માટે જતા હોય છે, પણ કદાચ તેમને ખ્યાલ નહીં હોય કે આ જે રાઇડ છે તે તેમના માટે મોતની રાઇડ પણ સાબિત થઈ શકે છે, કારણ કે ખુલ્લા વીજ ટાયરો છે અને આટલી મોટી રાઇડ જેનું વજન કેટલું હશે, તે રાઇડને ફક્ત અને ફક્ત લાકડાના ટેકા ઉપર ઊભી કરી દેવામાં આવી છે। તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા ફઝલ જોડાઈ ગયા છે। ફઝલ, લોકમેળાની અંદર ખુશી મનાવવા માટે આવતા હોય છે, આનંદ માટે આવતા હોય છે, પરંતુ અહીંયા તો એસઓપીનું પાલન ફક્ત કાગળ પર, ત્યાંની ગ્રાઉન્ડ પરિસ્થિતિ એવી છે કે બધું જ અધ્ધરતાળ છે। વિગતો શું છે ત્યાંથી? ખાસ કરીને જો ચોક્કસથી વાત કરવામાં આવે તો લોકોની સુરક્ષા માટે સરકાર દ્વારા લોકમેળામાં નવી એસઓપી ની રચના કરવામાં આવી છે અને આ તમામ એસઓપી નું પાલન કર્યા બાદ જ આ ગ્રાઉન્ડ ભાડે આપવામાં આવ્યું છે। પરંતુ આ એસઓપી માં જે ફિટનેસ સર્ટી આપ્યા છે તેની સામે પણ સવાલ ઉભા થાય છે, કારણ કે જે આ મોટી રાઇડો ગોઠવવામાં આવી છે તે માત્ર પથ્થરના ટેકે અને જે લાકડાના ટેકે છે તેના ઉપર ઊભી કરી નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે। એક તરફ પીજીવીસીએલ વિભાગને પણ એવી કડક સૂચના આપવામાં આવી હતી કે જે મેળામાં વાયરિંગ કરવામાં આવ્યું છે તે વાયરિંગ બહાર ન દેખાવું જોઈએ, પરંતુ આજે સુરેન્દ્રનગરના જે લોકમેળો છે, વઢવાણનો લોકમેળો છે, ત્યાં તપાસ કરવામાં આવતા આ જે વીજ તારો છે તે પણ ખુલ્લી હાલતમાં જોવા મળી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે વરસાદી વાતાવરણ છે, વરસાદ વરસી રહ્યો છે, ત્યારે લોકો પણ મેળાની મજા માણવા આવતા હોય છે, નાના બાળકો પણ મેળાની મજા માણવા આવતા હોય છે, ત્યારે આવા ખુલ્લા વીજ તારને જો તે ભૂલથી પણ અટકી જાય તો તેમનો જીવ જઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે। ત્યારે હાલની પરિસ્થિતિ મુજબ જે તંત્ર દ્વારા આપવામાં આવેલા ફિટનેસ સર્ટી છે તેની સામે સવાલ ઉભા થાય છે। 3 થી 4 માળની જે રાઇડો છે તે માત્ર આ લાકડાના ટેકાના સહારે ઊભી કરી નાખવામાં આવી છે, નીચે પથ્થર ગોઠવી દેવામાં આવ્યા છે। ખરેખર તો એસઓપીમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે આ મોટી રાઇડો છે ત્યાં બીમ પિલર ભરવા, સિમેન્ટના બીમ પિલર ભરવા અને તેની ઉપર આ લોકમેળો ઉભો કરવો, પરંતુ આવા કોઈ પણ પ્રકારનું પાલન નથી થયું। એટલે તંત્ર દ્વારા જે નવી એસઓપી નું પાલન છે તેમાં જે આ રાઇડ સંચાલકો છે તેમને પાલન કરાવવામાં તંત્ર પર નિષ્ફળ નીવડ્યું હોય તેવું લાગી રહ્યું છે। લોકોની સુરક્ષાનો કોઈ ખ્યાલ નથી રાખવામાં આવ્યો અને આ મેળો ઇમનામ અધ્ધરતાલ ચાલી રહ્યો છે। નિયમોની એસી કી તેસી જેવી પરિસ્થિતિ સુરેન્દ્રનગરના લોકમેળામાં હાલ નજરે પડી છે અને લોકો આ રાઇડોની મજા માણતા પહેલા 4 વખત નીચે જોવે અને જે આ રાઇડો જે પાટિયાના સહારે આખી ઊભી કરવામાં આવી છે તેનો પણ ખ્યાલ મેળવે, જેથી લઈને પોતે સ્વ સુરક્ષા દાખવી શકે, કારણ કે તંત્ર તો નવી એસઓપી નું પાલન નથી કરાવી શક્યું। જી બિલકુલ, આપ અમારી સાથે જોડાઈને વિગતો જણાવી।